સ્વાગત છે પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હું આપની સાથે દિવ્યેશ। સમાચારોની શરૂઆત કરીએ તો આજના સૌથી મહત્વના સમાચાર પાટીદાર અનામત આંદોલન વખતના કેસ પાછા ખેંચાયા છે। જે મામલે પાસ આગેવાન દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી। હાર્દિક પટેલે કેસ પરત ખેંચવાને લઈને પોસ્ટ કરી છે। હાર્દિક પટેલે સીએમ અને ભાજપ સરકારનો આભાર વ્યક્ત કર્યો તો ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું હતું। અલગ અલગ જિલ્લાઓમાં કેસ કરાયા હતા તેને લઈ આ જે નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તેમણે નરેશ પટેલે પણ આવકાર્યો છે। કેસ પરત ખેંચાતા 30 થી 35 યુવાઓને લાભ થશે તેવું પણ તેમણે કહ્યું। કારણ કે જે રીતે ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન જે 2015માં અનામત માટે જે પાટીદાર દ્વારા આંદોલનો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હાર્દિક પટેલ સહિત ઘણા પાસના કાર્યકર્તાઓ પર જે રીતે દેશદ્રોહથી લઈ રાયોટિંગના ગુનાઓ લાગ્યા હતા તે મામલે આજે સરકારે તે તમામ કેસને પાછા ખેંચી લીધા છે। પાટીદાર અનામત આંદોલન વખતના કેસ પાછા ખેંચાયા છે ત્યારે પાસ આગેવાન દિનેશ બાંભણિયાએ આ સવારે જ ટ્વીટ કરીને માહિતી આપી હતી। જે મામલે એક બાદ એક તમામ પાસના અને પાટીદાર આગેવાનોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। સૌપ્રથમ હાર્દિક પટેલે કેસ પરત ખેંચવાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી। હાર્દિક પટેલે સીએમ અને ભાજપ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે તો ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી હતી। નરેશ પટેલે રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો છે તો કેસ પરત ખેંચાતા 30 થી 35 યુવાઓને લાભ થશે। તે 35 યુવકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે અલગ અલગ પાટીદાર સમાજના અગ્રણીઓ જે છે તેમની પ્રતિક્રિયાઓ સામે આવી છે। આવો સાંભળીએ। ત્યારે જ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજદ્રોહના જે કેસ કરવામાં આવ્યા હતા એ અલ્પેશ કથિરિયા, ચિરાગભાઈ કે દિનેશ બાંભણિયા ઉપર આ કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે। તો ખૂબ સારી બાબત છે કે દેર આયે દસ્તુર આયે। જે રીતે રાજ્ય સરકારે એ સમયે દમનનો કોયડો પાટીદાર યુવાનો ઉપર વીંઝ્યો હતો અને અમારા પાટીદાર યુવાનોને ગોળીએ વીંધ્યા હતા, અમારા પાટીદાર યુવાનો ઉપર રાજદ્રોહથી માંડીને અનેક પ્રકારની કલમોના કેસ દાખલ કર્યા હતા। એન કેન પ્રકારે આંદોલન તોડવા માટેનો જે સરકારનો પ્રયત્ન હતો એમાંનો એક પ્રયત્ન એટલે રાજદ્રોહમાં અનેક યુવાનોને ધકેલી દેવા। આ જે પ્રકારના સરકારના નિર્ણયો હતા એની સામે જજુમીને પણ પાટીદાર યુવાનોએ આંદોલન ચલાવ્યું અને 10% આર્થિક અનામત માત્ર પાટીદારોને નહીં બિન અનામત વર્ગના તમામ સમાજને 10% અનામત મળ્યું। આ સાથે આયોગ અને નિગમ મળ્યું। એવી અનેક કલ્યાણકારી યોજનાઓ આ સરકાર પાસેથી આ યુવાનો લડાઈ લડીને લાવ્યા જેનું પરિણામ આજે ગુજરાત અને દેશના લોકો મેળવી રહ્યા છે। આ સાથે જ એટલું જ કહેવું કે જ્યારે કોઈ યુવાન, કોઈ લોકો, કોઈ સમાજ, કોઈ વિસ્તાર સરકાર પાસે કાંઈ પણ માંગતી હોય તો એમની જરૂરિયાત હોય છે, એમને એ વસ્તુ સરકારે આપી દેવી જોઈએ। આ રીતે જે દમનકારી નીતિ અપનાવી અને પાટીદારો ઉપર જે અનેક પ્રકારના કેસ કર્યા રાજદ્રોહ જેવા, આવું સરકારે ન કરવું જોઈએ। કારણ કે અંતે તો સરકારે પોતાનું થૂકેલું ચાટવું પડ્યું છે। એટલે આ પ્રકારની નીતિ રાખ્યા વગર સરકારે કલ્યાણકારી નીતિ પ્રજા માટે રાખવી જોઈએ એવું મારું માનવું છે। હજી પણ નાના મોટા કેસ ક્યાંક ક્યાંક તાલુકા જિલ્લામાં બાકી છે જે કોર્ટમાં પેન્ડિંગ છે અથવા તો પોલીસે એફઆઈઆર ફાડી નાખી છે પરંતુ ધરપકડ જ નથી કરી। એટલે આવા જે કેસીસ હજી અટકેલા છે એમાં પણ અમારી ટીમ અને અમે બધા જ કામે લાગેલા છીએ। જ્યાં જરૂર પડે અહીંયા આ પ્રકારના વિષયોમાં મદદ કરી અને પાટીદાર યુવાનોને કોઈ તકલીફ ન પડે એવા સતત પ્રયત્નો અમારા ચાલુ છે। આપ જેમ મીડિયાના મિત્રો જાણો છો એમ હમણાં જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા, કાલાવડ આ વિસ્તારના અનેક યુવાનો ઉપર થયેલા કેસ કોર્ટમાં જ અમે લડી અને નિર્દોષ સાબિત થયા હતા। તો આ પ્રકારની લડાઈ આવતા દિવસોમાં ચાલુ રહેશે। હજી અમારી એક માંગણી અડગ છે, જે છે 14 યુવાનોની જે હત્યા થઈ છે આંદોલન દરમિયાન સરકારના ઇશારે 14 યુવાનોને જે ગોળીએ વીંધા છે એમના પરિવારોને જે નોકરી અપાવવાનો વિષય છે, એમના પરિવારને જે પગભર કરવાનો વિષય છે એ વિષય હજી અમારો પેન્ડિંગ છે। એ પણ આવતા દિવસોમાં અમે લડશું।
આગળ આવતા દિવસોમાં એ માંગણીને બુલંદ કરશું અને એ પરિવારોને પણ ન્યાય અપાવશું એવી ચોક્કસ પાટીદાર યુવાનોને મારી અપીલ છે. જો જે તે સમયે પાટીદારના યુવાનો આંદોલન કરતા હતા અને પાટીદારના યુવાનો ઉપર આ દેશ સ્વતંત્ર થયો તેથી પછીથી પહેલી વાર રાષ્ટ્રદ્રોહ નામની કલમ લગાડી, જેની અંદર જામીન મળવા, જેની અંદર બહુ જ સેશન કમિટેડ હશે કદાચ, કાયદામાં મને ખબર નથી પડતી, પણ બહુ મોટો ગુનો કરી નાખ્યો હોય, દેશની અખંડિતતા ઉપર ઘા કર્યો હોય, દેશની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાનને વેચી નાખી હોય, દેશની લશ્કરી તાકાતનું વર્ણન પાકિસ્તાનમાં જઈને કરી નાખ્યું હોય, એવો ગુનો પાટીદારના યુવાનો ઉપર જે લગાડ્યો, ત્યારે પણ અમે કીધું હતું કે આ કાનૂનનો મિસયુઝ છે. આજે પણ એ જ આંદોલનકારીઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય અથવા ભેળવી દેવામાં આવે, તે પછી એ બધા જ જે રાષ્ટ્રદ્રોહ લગાડ્યો તો એ રાષ્ટ્રભક્ત થઈ જાય અને એના ઉપરથી કેસ પાછા ખેંચી લીધા. એટલે ક્યાંક સરકાર રાષ્ટ્રદ્રોહી છે, રાષ્ટ્રદ્રોહી એવું હું સ્પષ્ટ માનું છું. અને મિસયુઝ જે રીતે કરી રહી છે રાજકીય રીતે, એ ખરેખર સરકાર સામે તમે યાર આજે જો દેશમાં ધારા એટલે શું છે, લેજિસ્લેટિવ હાઉસ, ધારાસભા, ધારાસભા એટલે કાયદા ઘડવાનું કેન્દ્ર, કાયદા ઘડવાની કેન્દ્ર કાયદાનું જ જો મિસયુઝ કરતી હોય તો સરકારે માફી પત્ર આપે ને કે અમે જ્યારે પાટીદાર આંદોલન વખતે જે કેસ લગાડ્યા હતા એ અમારી ભૂલ હતી, એટલું લખી દઈએ. આજે સરકાર એમ કહે કે પાટીદાર આંદોલન વખતે અમે જે પ્રશ્ન આજે અમે કેસ પાછો ખેંચી છીએ એ અમારે રાજકીય દબાણને હિસાબે ખેંચવો પડે છે, એવું તો કંઈક કહેવું પડશે ને. તમે જેનો ઉપયોગ કરો છો અને એમ થઈ ગયો કે હું પાછો લઉં છું, એનો મતલબ એમ થયો કે મારી ભૂલ થઈ ગઈ હતી, તો કયો ગુજરાતની જનતાને કે મારી ભૂલ થઈ ગઈ હતી, અમે તેથી આ કેસ લગાડ્યા હતા. હું કોઈ પણ સંકુચિતતાથી વિચાર્યા વગર એક રાષ્ટ્રના નાગરિક તરીકે આવી રીતે કાયદાના મિસયુઝ કરવો એ સરકારને વખોડી કાઢું છું. આપ સૌને મારા જયમાં પડો. પાટીદાર આંદોલન સમયે જે પાટીદાર દીકરા દીકરીઓ પર રાજદ્રોહ સહિતના દરેક જિલ્લામાં કેસો થયેલા, આજે મારી જાણ મુજબ આ કેસો ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછા ખેંચ્યા છે, તે બદલ ખોડલધામ ટ્રસ્ટ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે. આમ તો શરૂઆતથી જ આ કેસ થયા પછી ખોડલધામ ટ્રસ્ટ ગુજરાત સરકાર વચ્ચે તાલમેલ મિલાવી અને જલ્દીથી જલ્દી આ કેસો પાછા ખેંચાય એના પ્રયત્ન હંમેશા કર્યા છે અને આજે એનું પરિણામ મળતા ફરીથી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને આ બધા દીકરા દીકરીઓને ખૂબ રાહત મળશે એવી લાગણી સાથે આપ સૌને મારા જય માં પૂરણ. જય સરદાર. સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અત્યારે મને જાણમાં આવ્યું છે, મારા ધ્યાનમાં આવ્યું છે કે સરકાર દ્વારા કેસો પાછા ખેંચવામાં આવ્યા છે. એમાં રાધરણો કેસનો પણ સમાવેશ થાય છે. તો હું આપ સૌને, મીડિયા મિત્રોને અને સમાજના લોકોને હું કહેવા માગું છું કે જ્યાં સુધી સરકાર પોતે સરકારના પ્લેટફોર્મ, કોઈ પણ પ્લેટફોર્મ હોય, ગૃહ મંત્રાલયનું હોય, CMOનું હોય કે સોશિયલ મીડિયા માધ્યમ અથવા પ્રેસ કોન્ફરન્સ કરીને, જ્યાં સુધી સરકાર પોતાના પ્લેટફોર્મ ઉપરથી કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી એ માહિતીને ઓથેન્ટિક સમજી કેવી રીતે શકાય. અને સરકારે જાહેરાત કર્યા પછી પણ એને કાનૂની પ્રક્રિયાને ફોલો કરવાની હોય છે. સરકારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવાનું હોય છે અને એફિડેવિટના આધારે કોર્ટ નિર્ણય કરતી હોય છે કે કેસો પાછા ખેંચવા કે કેસને કન્ટિન્યુ કરવા. એટલે જ્યાં સુધી સરકારના માધ્યમ દ્વારા, સરકારના કોઈ ઓથેન્ટિક માધ્યમ દ્વારા એની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ ખુશ થવાની જરૂર નથી. અને સરકાર જ્યારે પણ જાહેરાત કરશે ત્યારે અમે અમારી પ્રતિક્રિયા આપીશું, પરંતુ જ્યાં સુધી ઓથેન્ટિક જાહેરાત ન થાય ત્યાં સુધી એના માટે કોઈ ટિપ્પણી કરવી અયોગ્ય છે. અને કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે હું એવું માનું છું કે કોર્ટના કોઈ પણ નિર્ણયને
એના ઉપર આપણી પ્રતિક્રિયા આપી એ પણ યોગ્ય છે. એટલે આપ સૌને મારી વિનંતી છે કે જ્યાં સુધી સરકાર અને લીગલ પ્રક્રિયા પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી એના ઉપર હું કોઈ ટિપ્પણી આપી શકું એવું નથી. જય સરદાર. સર, જે પાટીદાર આંદોલન થયું ને ત્યાર પછી જે કેસો થયેલા, કુલ કેટલા કેસો પાછા ખેંચવામાં આવ્યા છે? મારા ધ્યાનમાં છે ત્યાં સુધી વખતો વખત કેસો પાછા ખેંચાતા ગયા છે. હવે લગભગ 4 જેટલા જ કેસો બાકી છે. અચ્છા, કેસ ખેંચવામાં આટલો બધો સમય કેમ લાગ્યો? દરેક ન્યાયિક પ્રક્રિયા છે, એક વખત કેસ નોંધાય એમાંથી કેટલી કલમો લાગી છે, કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે, એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે. પરંતુ યોગ્ય રીતે ને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો આપણે પરત ખેંચ્યા. સર, વિપક્ષનો એવો પણ આક્ષેપ રહ્યો છે કે રાજદ્રોહના જે કેસો હતા તો મોટા ભાગના જે આરોપીઓ હતા તે ભાજપમાં જોડાઈ ગયા અને તેથી આ કેસો પાછા ખેંચવામાં આવ્યા. અરે, આક્ષેપ તો એ કરે જ છે, પરંતુ પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક જે ઉશ્કેરાટની અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટિક્યુલર હેતુસર નહોતી થઈ અને એના કારણે સરકારે સમીક્ષા કરી અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો. અને જે વખતે આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધાએ લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગતોડ થઈ અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ પડ્યું અને સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતા માલુમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે. એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે કે એક ગુનેગાર ને સજા ચોક્કસ થાય, પરંતુ એક નિર્દોષને સજા ના થાય એનું પણ ધ્યાન રાખવું છે. ઋષિકેશભાઈ, સમગ્ર મામલો કોર્ટમાં છે, સરકાર કેસ પાછા લઈ લે છે, પણ કોર્ટની અંદર જે પ્રોસેસ છે એનું શું? BNS ભારતીય ન્યાય સંહિતા 360 પ્રમાણે જે પણ કોઈ તમારું કહેવું એવું છે કે જે કેસોમાં ચાર્જશીટ થઈ છે તો 360 પ્રમાણે કેસો પરત ખેંચ્યા છે અને આગળની કાર્યવાહી હવે થશે. સાહેબ, વખતો વખત આવા આંદોલન થતા રહે છે. પહેલા પટેલ આંદોલન થયું, પછી ક્ષત્રિય સમાજનું પણ આંદોલન થયું. તમે યુવાઓને શું મેસેજ આપશો? કોઈ પણ સરકાર અને એ પણ ચૂંટાયેલી સરકાર જ્યારે પણ સત્તા ઉપર હોય એટલે તમારી રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી થાય અને વારંવાર કોઈ પણ આંદોલન શાંત હોવું જોઈએ, અહિંસક હોવું જોઈએ અને પોતાની લાગણી અને માગણી એ દર્શાવવાની પણ એક રીત હોય છે. તોડફોડ અથવા તો ક્યાંય ઉશ્કેરાટના કારણે કોઈ એવા તત્વો એમાં ન પડી જાય જેના કારણે આંદોલન હિંસક બની જાય. સાહેબ, સરકારે પાટીદાર પરના રાજદ્રોહ જેવા કેસો પરત ખેંચ્યા છે, અન્ય સમાજના કેસો પાછા ખેંચશે કે કેમ? કારણ કે વિપક્ષે પણ આક્ષેપો કર્યા. મેં કહ્યું એમ દરેક કેસની ગ્રેવિટી અને એ તપાસના અંતે આ કેસ ખેંચ્યા છે એટલે એમાં પૂરતી તપાસ કર્યા પછી જ આ કેસો પાછો ખેંચવાનો નિર્ણય થયો છે ને એમાં પણ કોઈ પણ પ્રકારના કેસો હશે અને એ પણ આંદોલનના કેસમાં એની ગ્રેવિટી જોઈ અને ગ્રેવિટી જોયા પછી અને તપાસ કર્યા પછી એ કેસમાં જ્યાં પણ પરત ખેંચવા જેવું લાગશે ત્યાં સરકાર નિર્ણય કરશે. સર, સરકાર દ્વારા આજે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે, જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા તે બદલ હું સરકારનો આભાર માનું છું. આ કેસો પૈકી અલ્પેશ કથિરિયા, હાર્દિક પટેલ, ચિરાગ દેસાઈ, વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે. ઘણા ગંભીર કેસો 307 જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના 14 જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે બાબતે હું એમનો આભાર માનું છું. આ લડાઈમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ જોડાયા, એમનો પણ આ તકે હું આભાર માનું છું કે સત્યની જીત થઈ અને સત્યમેવ જયતે. જી બેન, પાટીદાર આંદોલનના કેસો પાછા ખેંચવામાં આવ્યા છે, શું આપની પ્રતિક્રિયા? પાટીદાર આંદોલનના કેસ પાછા ખેંચ્યા છે તો એ અમારા માટે કોઈ નવાઈની વાત નથી. 10 વર્ષ જૂની માંગ છે. 2017થી આ માંગને સતત અમે માંગતા આવ્યા છીએ. ત્યારે જઈને કેસ પાછા ખેંચ્યા છે. ત્યારે મારું એટલું જ કહેવાનું છે કે સરકારે પોતાની ભૂલ સુધારી છે, કારણ કે કેસ ખોટા કર્યા હતા. આંદોલનને દબાવવા માટે કાનૂન અને તંત્રનો મોટા પાયે દુરુપયોગ કર્યો અને રાષ્ટ્રદ્રોહ અને રાજદ્રોહ જેવા કેસો કર્યા હતા. તો સાબિત થઈ ગયું ને કે સરકાર ખોટી હતી, સરકારે ખોટા કેસ કર્યા હતા. આંદોલનથી ડરી ગયેલી સરકારે
અવાજ દબાવવા માટે કેસ કર્યા હતા, આજે એમણે પાછા ખેંચી લીધા છે. એટલે અમારા માટે નવાઈની બિલકુલ વાત નથી. પણ દુઃખની વાત સાથે એ છે કે સાથે સાથે 2017થી અમારી બીજી માંગ એ હતી કે જે શહીદ પરિવાર છે એમના છોકરા દીકરાઓને એમના પરિવારમાંથી સભ્યોને સરકારી અને અર્ધસહકારી નોકરી આપવાની વાત છે. એ તો હજી કંઈ છે નહીં, ક્યારે આપશે સરકાર? હજી કેટલા વર્ષો લગાડશે? એ સિવાય પણ હજી મુદ્દા છે કે ઘણા બધા કેસ એવા છે જે છોકરા ઉપર કરેલા છે અને એ આજ પણ ફિલ્ડિંગો ભરે છે પોલીસ સ્ટેશનની. એટલું જ નહીં, જ્યારે એને એનઓસી જોતું હોય છે, નો ક્રાઇમ સર્ટિફિકેટ જોતું હોય છે, ત્યારે એને મળતું નથી, કારણ કે ડેટામાં હજી પણ આરોપી તરીકે એના નામ બોલે છે. એ લોકોને વિદેશ જવું હોય છે ભણવા માટે, નથી જઈ શકતા. પાસપોર્ટ ઉપર એ લોકોને કંઈ આગળ વધવું છે તો નથી કરી શકતા. તો ઘણી બધી આજ પણ 10 વર્ષ પછી પણ આટલી બધી અડચણો ભોગવી રહ્યા છે. એટલે એમાં કોઈ મોટી વાત નથી. મારે આપના માધ્યમથી સરકારને કહેવાનું છે કે કેસ તો પાછા ખેંચ્યા છે, અમારા માટે રાહત ચોક્કસ છે, અમારા ભાઈઓને થોડી રાહત થશે, પણ એ સિવાયના હજી પણ અમારા નાના નાના ભાઈઓ હેરાન થઈ રહ્યા છે. એની રાહત કરો અને જે શહીદ પરિવારને નોકરી આપવાની વાત છે એમાં પણ ત્વરિત પગલાં લો. આગામી રણનીતિ હવે કઈ રીતની હશે બેન? આમાં કોઈ રણનીતિ નથી. અહીંયા અમે તો સરકારને હવે લખીને થાકી ગયા છે. કઈ થાકી ગયા છે તમે વિચાર તો કરો કે 2017 એટલે કે એક ટર્મ પૂરી કરીને બીજી ટર્મમાં ભાજપ સરકાર બેઠી છે, ત્યાં સુધી પણ અમારે માંગવું પડે છે અને તમારે આજે અમારે પ્રતિક્રિયાઓ આપવી પડે છે. આનાથી મોટી કઠણાઈ લોકશાહીમાં શું હોઈ શકે? લોકશાહીમાં તમે તંત્રનો દુરુપયોગ કર્યો, તમે કાનૂનનો દુરુપયોગ કર્યો, ખોટા કેસ કર્યા, ફસાવ્યા બધાને, અને આજે તમે વાહવાઈ બટરવાના કામ કરી રહ્યા છો કે અમે કેસ પાછા ખેંચી લીધા. જે કાર્ય કરવું છે ને સંપૂર્ણ અને પૂર્ણ કરો ને એક ઝટકામાં કરો. બેન, ખાસ કરીને વાત કરીએ તો જે તે વખતે પાટીદાર આંદોલનમાં કેટલાક નેતાઓ આપની સાથે હતા જે હાલ સરકારમાં સાથે બેઠા છે, તેને લઈને આપ શું કહેશો? હા, સરકારમાં બેઠા છે, એમના ઉપર પણ કેસ હતા, તો આજે રાહતના સમાચારથી એમને ફાયદો ચોક્કસ થયો છે. પણ સાથે સાથે મારે એમને એ કહેવાનું છે કે સરકારમાં બેઠા છો તો નજીક જ છે, ટકોરા મારીને યાદ કરાવો કે ભાઈ અમારા શહીદ પરિવારના સહકારી નોકરીનું શું થયું, અર્ધ સહકારી નોકરીનું શું થયું. તો જે ગયા છે એનાથી અમને બિલકુલ રોષ નથી, પણ એટલું અપેક્ષા ચોક્કસ રાખીએ છીએ કે સરકારમાં બેઠા છો, તમે જઈ શકો છો, કહી શકો છો, તમને જલ્દી સાંભળશે. તો ચોક્કસ આ જ મુદ્દો છે એને તમારે કહેવાની જરૂર છે, સરકારને કાન સુધી પહોંચાડવાની જરૂર છે કે જલ્દી કરો અને જલ્દી આનું વાતનું સમાધાન લઈ આવો. લાલજીભાઈ, દિનેશ બાવળિયા દ્વારા દાવો કરાયો છે પાટીદાર અનામત આંદોલન વખતેના રાજદ્રોહના તમામ કેસો પરત ખેંચવામાં આવે છે. સરકાર શું કહેશો? જો અનામત આંદોલન એ કોઈ વ્યક્તિગત નહોતું, સમાજના ગરીબ લોકો માટે હતું. અને વારંવાર સરકાર જોડે જેટલી વાર પણ અમે એસપીજી વતી અને પાટીદાર સમાજ વતી મિટિંગો કરી તો અમે એ જ કહેતા હતા. ભૂતકાળના 2-3 સીએમ હતા, એમને અને એમના મંત્રીઓ જોડે જ્યારે પણ મિટિંગ થઈ તો પાટીદાર સમાજના કેસો પરત ખેંચવાનો અમારો મુખ્ય મુદ્દો હતો. તો આજે આનંદની વાત છે કે ભાઈ પાટીદાર સમાજના જે કેસો પરત ખેંચવાની વાત છે એ પાટીદાર સમાજના યુવાનોની આજે જીત છે, કારણ કે આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, સમાજ માટેની લડાઈ હતી. એટલે જે પણ કેસો પરત ખેંચવામાં આવ્યા હોય એ પાટીદાર સમાજ માટે બહુ સારી વાત છે. અને હજી પણ હું સરકારને વિનંતી કરું છું કે જેટલા પણ કેસો બાકી હોય એ વહેલામાં વહેલી તકે પરત ખેંચવામાં આવે.